નોટ વટાઈને એના પૈસા મળી જતા ત્યારે એને શેકેલો માવો એવો કોડવર્ડનો યુઝ સુરેશ રાખીદડિયા અને વિજય ચૌહાણ નામના બે વ્યક્તિઓ પકડાઈ ગયા. એની પાસેથી એકની પાસેથી સુરેશ પાસેથી 5,000 અને વિજય પાસેથી 4,000 એમ કઈ 9,000 રૂપિયાની 500ના દરની ફેક કરન્સી પકડાઈ ગઈ. તેઓ તાહિર શેખ કરીને જે વ્યક્તિ જે પશ્ચિમ બંગાળનો માલદાનો વતની છે તેની પાસેથી એ લોકો 2 લાખ આપી અને 6 લાખ રૂપિયા એટલે કે એકના બદલામાં 3 નોટો લઈ આવેલા એવું એમણે જણાવેલું હતું. અને આ લોકો જે છે એ ભેગા અને છૂટક જગ્યાઓ કે કોઈ લારી છે, ગલ્લા છે કે કોઈ કરિયાણાની દુકાન છે ત્યાં છૂટક રીતે વટાવતા હતા એવું જાણવા મળે છે. તે ઉપરાંત એમના ઘરેથી એક નોટોને ડિટેક્ટ કરવા માટેનું એક મશીન પણ મળ્યું છે જે તેઓ એમેઝોન કંપનીમાંથી એમને ઓનલાઈન મંગાવેલું છે. કરન્સી છે એકદમ હાઈ ક્વોલિટી પેપરની અંદર છાપવામાં આવતી હતી અને તેની અંદર વોટરમાર્ક પછી થ્રેડ, સિક્યુરિટી થ્રેડ બધું જ ઉપયોગ કરવામાં આવતો હતો. અને માલદાથી આ લોકો લઈ આવતા હતા. માલદાવાળો જે આરોપી છે વોન્ટેડ છે.